આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી. કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે. અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોરિયા કૂટાય, કોરિયા એટલે કોળી, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. મેં ધવલભાઈને એમ જ કીધું છે. એટલે કોઈ પણ કોંગ્રેસી સામે બાદ ભીડવાની હોય તો આ સમાજ. નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી. મિત્રો, ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન જ્યારે ખૂબ નજીક આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓ જાહેરમાં મંચ ઉપરથી અવારનવાર દરેક સમાજ માટે, ધર્મ માટે, જ્ઞાતિ માટે બફાટ કરી રહ્યા છે અને લોકોની લાગણી દુભાય એ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો, હમણાં જ મને જાણવામાં આવ્યું કે કનુ દેસાઈ, જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, નાણામંત્રી છે, તેઓએ જાહેરમાં મંચ પરથી પોતાના ભાષણમાં કોળી સમાજ વિશે ટિપ્પણી કરી છે. કોળી સમાજ વિશે ટિપ્પણી કરતા કોળી સમાજની ખૂબ લાગણી દુભાઈ છે. સમગ્ર ગુજરાતના કોળી સમાજને આ નિવેદનથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે મારે કનુ દેસાઈને કહેવું છે, તાત્કાલિક કોળી સમાજની માફી માગો. અને કોળી સમાજનું આવું નિવેદન દેવાનું કોઈ પણ કારણ નહોતું, છતાં પણ આવું કોળી સમાજની લાગણી દુભાય એ પ્રકારની ટિપ્પણી કરવી એ બિલકુલ યોગ્ય નથી. એટલા માટે મારે કનુ દેસાઈને કહેવું છે કે તાત્કાલિક કોળી સમાજની માફી માગે, નહીતર સમગ્ર ગુજરાતનો કોળી સમાજ મેદાનમાં આવી અને આંદોલન કરશે. જય કોળી સમાજ. અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હું પ્રવીણભાઈ કોળી. હમણે જ મને બપોરે લગભગ 2 થી 3 વાગ્યાની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે, જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી, જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બેશરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને ડોળિયા ચૂંટાય. તો કનુભાઈ, આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ ક્યારેય પણ નહીં સાખી રહે. આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર, કેમ કે કોળી સમાજ જાગૃત છે, હરેક વાતની અંદર એક્શન લેશે. અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે? ક્યારેક ક્ષત્રિય સમાજ માટે, ક્યારેક દલિત સમાજ માટે, ક્યારેક હવે કોળી સમાજ માટે. અને જે બફાટ કરે છે તે કેવા વ્યક્તિઓ કરે છે? હાઈ લેવલના માણસો બફાટ કરે છે. આને ભૂલું ન કહેવાય. ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી, આયા પણ રાજ્ય મંત્રી. તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે. કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ, તમારે રાજીનામું દેવું જ પડશે. ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે. જય કોળી સમાજ, જય મહાનદાતા.